નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી પહેલાં કેટલાક મહત્ત્વના સમાચાર આવ્યા છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। હીટવેવને લઈને શાળાના સમયમાં ફેરફાર। મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં હીટવેવ અને ગરમી તેમજ ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે। હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે। સાથે ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળામાં સૂચન આપવામાં આવ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો ગરમીને જોતા ગુજરાતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી શાળાનો સમય રાખ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો। મિત્રો, વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ સમયગાળા દરમિયાન સોનાની કિંમતમાં લગભગ 2000 રૂપિયાનો ઘટાડો થયો છે। બુધવારે MCX પર સોનું 70,855 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે। 16 એપ્રિલના રોજ MCX પર સોનું 73,000ને પાર ગયું હતું, જે તેની સર્વકાલીન ઊંચી સપાટી હતી। જ્યારે 4 દિવસમાં ચાંદીની કિંમત 4,610 રૂપિયા પ્રતિ કિલો ઘટી છે, ત્યારે ચાંદી 80,536 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેન્ડ થઈ રહી છે। આમ મિત્રો, વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચોમાસા પહેલાં વાવાઝોડાની મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે। આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવના છે। મિત્રો, વાત કરીએ તો સાયક્લોન બનશે તો 20મી મેથી 5 જૂન એટલે કે આ 15 દિવસના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે। જો કે આવું કોઈ સાયક્લોન હજુ સુધી બન્યું નથી, પરંતુ જો બનશે તો તેની અસર વાવાઝોડા તરીકે થશે। મિત્રો, વાત કરીએ તો હાલમાં તો આની અસર સામાન્ય રીતે નહીવત છે, પરંતુ આગામી સમયમાં જો સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો તે વાવાઝોડામાં રૂપાંતર થશે અને ગુજરાતમાં મોટું વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા રહેલી છે। આમ મિત્રો, વાત કરીએ તો આગામી 20 મેથી 5 જૂન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે પખવાડિયાનો સમય જ બાકી રહ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલથી 5મી મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29 એપ્રિલે પાટણમાં, જ્યારે પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાઓને સંબોધિત કરશે। મિત્રો, વાત કરીએ તો 29 એપ્રિલના રોજ રાહુલ ગાંધી પાટણમાં મોટી જનસભાને સંબોધન કરશે। 27 એપ્રિલના રોજ પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરશે। ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાઓની વધુ સભા યોજવાનું પણ આયોજન છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 1 મેની આસપાસ ગુજરાતમાં 4 દિવસનું રોકાણ કરીને 4 ઝોનમાં એક સભા સંબોધે તેવું પણ આયોજન થઈ રહ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે અને ગુજરાતમાં નવી યોજનાઓ બહાર પાડશે। જ્યારે મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થશે તેવી જાહેરાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો। મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે જરા પણ નમતું જોખવા તૈયાર નથી। ક્ષત્રિય સમાજ આજથી આંદોલનના બીજા તબક્કાનો પ્રારંભ કરશે। કચ્છ અને રાજકોટથી ધર્મરંધનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તો આંદોલનને ડામવા યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના ડીસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંધ બારણે આગેવાનો સાથે બેઠક કરી હતી, તો વિરોધના વંટોળ છતાં ભાજપ નેતાઓ વાણીવિલાસ યથાવત રાખે છે। જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ગઈકાલે વિવિધ જિલ્લાઓમાં રથયાત્રા કાઢવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ પણ ગઈકાલે કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો PM મોદી ગુજરાત આવશે।
મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે, જ્યારે પીએમ મોદી વડોદરામાં રોડ શો કરવાના છે. આ સિવાય પીએમ મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ચૂંટણી પ્રચાર કરશે. આમ મિત્રો વાત કરીએ તો 1 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા. મિત્રો વાત કરીએ તો બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલાં તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવે વધીને 820 રૂપિયા કરવામાં આવ્યો છે. તેથી પશુપાલકો ખુશ છે. બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો. આપને જણાવી દઈએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે, જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા છે. આમ મિત્રો વાત કરીએ તો દૂધના ફેટના ભાવમાં વધારો કરતાં પશુપાલકોને મોટી રાહત મળી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિપથ યોજના રદ થશે. મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યો છે. તેમણે એક્સ પર અગ્નિપથ યોજના વિશે લખ્યું છે કે તે ભારતીય સેના અને દેશની રક્ષાનું સ્વપ્ન જોનારા બહાદુર યુવાનોનું અપમાન કરે છે. આ ભારતીય સેનાની યોજના પરંતુ નરેન્દ્ર મોદીની ઓફિસમાં બનેલી યોજના છે. આર્મી પર લાદવામાં આવી છે. ઇન્ડિયાની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસ આ યોજનાને તાત્કાલિક રદ કરશે અને જૂની કાયમી ભરતી પણ કરશે. આમ મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલાં અગ્નિપથ યોજના રદ થશે તેવી જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મફત રાશન કાર્ડ યોજના આગામી 5 વર્ષ સુધી શરૂ રહેશે. મિત્રો વાત કરીએ તો મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડો સમય માટે ખૂબ સપોર્ટની જરૂર રહેશે. આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે. મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન કાર્ડની યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. મિત્રો પીએમ મોદીએ કહ્યું કે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય. મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો મફત રાશન કાર્ડ યોજના આગામી 5 વર્ષ સુધી શરૂ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ખેડૂતો માટે ખુશ ખબર આવી. મિત્રો વાત કરીએ તો ખેડૂતો બાગાયત ખાતાના વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી તારીખ 11 મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કેડેટ્સ વગેરે માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરશે અને આ ઓનલાઈન અરજી કર્યા પછી ખેડૂતોને સરકાર તરફથી આ તમામ સાધનો માટે સહાય પણ ચૂકવવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો તમે આગામી 11 મે 2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અને સહાયતા મેળવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોનું દેવું માફ થશે, ચૂંટણી પહેલાં જાહેરાત. મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે 2 સૌથી મોટા મુદ્દા છે, જેમાં બેરોજગારી અને મોંઘવારીનો સમાવેશ થાય છે, પરંતુ ક્યાંય પણ આ મુદ્દાઓ ઉપર કોઈ સુનાવણી થઈ રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોની લોન માફ કરીને બતાવવામાં આવશે. તેમણે 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા કોંગ્રેસ ભારતના કરોડો લોકોને આપશે. આમ મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી દીધી છે. જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ થશે તેવી જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. મતદાનના દિવસે જાહેર રજા. મિત્રો વાત કરીએ તો મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને આ રજા જાહેર કરવામાં આવી છે. આગામી 7 મે 2024ના રોજ સમગ્ર ગુજરાતમાં રજા રહેશે. વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ મિત્રો વાત કરીએ તો 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.